કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું, કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળ્યા ક્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે. અત્યારે હું 100% કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે. પૈસા અમારા પાસે અત્યારે 50 કરોડ પડ્યા છે. મને હમણાં જ આજે જીઈબીના 35 કરોડ મને અંડરગ્રાઉન્ડ કર્યા, પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે, આ કરવું પડે. આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કર્યો 4 ઇંચનો, હું આવીને કહી ગયો તો કે ભાઈ આ નથી કરવાનું. એનું 13 કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું. ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુહૂર્ત પર, વરસાદના હિસાબે આવ્યો નહીં. અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે, બીજી જગ્યાએ જરૂર ઓછું કરે. આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના છે અને આ રોડનું કામ ચાલુ કરી દેવાના છે. એમાં પ્રોસિજર હોય, કેનાલની મંજૂરી લેવાની હોય, સિંચાઈની લેવાનું, આ બધા કાગળિયા કરવાના હોય. માનો કે અત્યારે જીઈબીની વાત કરી, એટલે આવા જે પણ આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે 5-15 રોડ કરશી, જે કરશી સારા થવા જોઈએ એ 100% ખાતરી આપી. અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતથી જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે. આજે વિશીપરામાં લીધું, અહીંયા જરૂરિયાત હતી, પંચાર રોડ લીધો, આ રોડ લીધો અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે 2 દિવસમાં યાદી કરી અને અમારા કમિશનર શ્રી સાથે, કલેક્ટર છે, ડેપ્યુટી કમિશનર, અધિકારી સાથે અને જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય એ હલ થઈ જાય. બીજું મારી વિનંતી છે, સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને, અમારા પાસે પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી. કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે કામ કરતો હોય ને કરે.